અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ ભારે અગ્નિ જેવો માહોલ છે. ઈરાન રશિયા વચ્ચે વાતચીત અને યુએસએ ઓપેકે બેતોમાંથી એક જેટ માર્કેટના વધુ ભડકાવ્યું હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. એક દિવસમાં સરેરાશ 6% વધુ બ્રેન્ટ ક્રૂડ વર્ષ 2022 પછી $124.41ની ઊંચાઈએ પહોંચ્યું છે. ક્રૂડની તેજીએ વૈશ્વિક બજારોમાં ડગમગાવી હતી. ફોરેન માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ ગગડીને ઇન્ટ્રાડેમાં 95.36ના નવા તળિયે પહોંચ્યા બાદ અંતે 4 પૈસા સુધરીને 94.84ની સપાટીએ બંધ રહ્યું હતું. ક્રૂડની તેજી, વિદેશી રોકાણકારોની સતત એક્ઝિટ અને ડોલરની માંગના કારણે રૂપિયો સતત ગગડી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે, પરંતુ જે રીતે રૂપિયો ઘટી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા આગળ જતા ફરી મોંઘવારી વધવાની સાથે સ્થાનિક મેક્રો ફંડામેન્ટલ નબળા પડી શકે છે. એટલું જ નહીં, પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થવા સાથે ફુગાવો આગળ જતા વધે તો નવાઈ નહીં. ફોરેન નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયો વધુ ઘટાડો જોવા મળી શકે છે. આઈટી ફાર્મા કંપનીઓને ફાયદો, આવક ડોલરમાં અને યુરોપમાં. ડોલર સામે રૂપિયો નબળો પડવાને પણ ફાયદો છે. નિષ્ણાતો માને છે કે જો રૂપિયો નબળો રહેશે તો આઈટી અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સૌથી વધુ ફાયદો થશે. આઈટી કંપનીઓની 70-90% આવક ડોલર અને યુરોમાં છે, જ્યારે પગાર અને અન્ય ખર્ચા રૂપિયામાં દર્શાવવામાં આવે છે. આનો અર્થ એ છે કે ઓછા ખર્ચે વધુ આવક થશે. રૂપિયો ઘટાડામાં થવાના મુખ્ય 5 કારણો. ક્રૂડ ઓઇલના 4 વર્ષના ટોચે $125. ક્રૂડ ઓઇલમાં આવકમાં તેજી સાથે બ્રેન્ટ ક્રૂડમાં $125 નજીક પહોંચ્યું છે, જે 4 વર્ષની ટોચે છે. બીજું, વિદેશી રોકાણકારોની પીછે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય શેરબજાર કે બોન્ડની માર્કેટમાંથી મોટા પાયે વેચાણ થઈ રહી છે, પરિણામે રૂપિયો ગગડ્યો છે. ત્રીજું કારણ, વધતી વ્યાપાર કાર્ય. ભારતની નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે આપણે કમાણી કરતાં વધુ ડોલર ચૂકવવા પડે છે, જે વિદેશી મૂંઝામણ અછત રૂપિયો પર દબાણ ઊભું કરે છે. ચોથું, યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિત. યુદ્ધ અને વૈશ્વિક આર્થિક મંદીની ભીતિથી રોકાણકારો ડોલરને સેફ માને છે. પાંચમું, ફેડરલ રિઝર્વ વ્યાજ દર જાળવી. ફેડ વ્યાજ દરમાં કોઈ જ બદલાવ કર્યો નથી. ક્રૂડ જીઓ ટેન્શન પર રૂપિયાનો ટ્રેડ નિર્ભર 96% જઈ શકે છે. ડોલર સામે રૂપિયો આક્રમક રીતે નબળો પડી રહ્યો છે. ક્રૂડની તેજી યથાવત રહે તો આગામી ટૂંક સમયમાં જ રૂપિયો 94 અને ત્યારબાદ 97 સુધી ગગડી શકે છે. રૂપિયો હવે કચારો અર્થતંત્ર માટે નુકસાન કરતા રહી શકે છે. આયાતકારો તેમજ ડોલર ટર્મોમાં જે વધારો થયો છે તેની અસર છે.